જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવદ સ્મરણ. વૈષ્ણવો રોજે રોજ અત્યારે 2 વાગે લાઈવ થઈ અને વલ્લભ આખ્યાન છે એમનું વાંચન કરીએ છીએ. તો આજે પણ સમય અનુસાર આપણે ઉપસ્થિત થઈ ચૂક્યા છીએ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. રંજનબેન, આપ સર્વપ્રથમ વૈષ્ણવ છો જે વલ્લભ આખ્યાનના વાંચનમાં ઉપસ્થિત થઈ ચૂક્યા છો. આપનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. નૂતનબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. તો વલ્લભ આખ્યાન છે એમાં બીજું આખ્યાન અત્યારે આપણે રસપાન કરી રહ્યા છીએ અને બીજા આખ્યાનની 27મી કડીની અંદર ગોપાલદાસજી છે એ ગાઈ રહ્યા છે કે હળી મળીને ચાલિયા ચરણાટ જ્યાં નિજ ધામ નવરગ નાગર પ્રગટિયા મન પૂરવા બહુ કામ. રસિકભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. જ્યોત્સનાબેન, સ્વાગત છે આપનું, જય શ્રી કૃષ્ણ. હંસાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. પ્રવીણભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. ભાવનાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. શ્રી વલ્લભ શ્રીનાથજીને મળીને આગળ આવ્યા, કારણ કે આપણે કાલે જોયું કે ગિરિરાજ પર શ્રીજી બાવાનું પ્રાગટ્ય થયું, મહાપ્રભુજી અને શ્રીનાથજીનું બંનેનું મિલન થયું અને હવે શ્રી વલ્લભ શ્રીનાથજીને મળીને આગળ આવ્યા છે. આ વખતે શ્રી વલ્લભ કેવી રીતે પધાર્યા છે? હળી મળીને ચાલ્યા. આ હળી મળીને શબ્દ એવો છે કે જ્યારે પ્રભુ કૃપા કરે ત્યારે સમજાય. શ્રી વલ્લભ આગળ પધાર્યા ત્યારે શ્રીનાથજીએ પુનઃ શ્રી વલ્લભને શુદ્ધિ કરાવી છે, યાદ અપાયું છે. કૃષ્ણાબેન, જય શ્રી કૃષ્ણ. અનિલાબેન, જય શ્રી કૃષ્ણ. પ્રભુદાસભાઈ, જય શ્રી કૃષ્ણ. રમેશભાઈ, જય શ્રી કૃષ્ણ. રસિકભાઈ, જય શ્રી કૃષ્ણ. ઇન્દ્રવર્ધનભાઈ, જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભ જ્યાં અત્યારે શ્રી વલ્લભને શુદ્ધિ કરાવી છે શ્રીનાથજીએ કે આપને ત્યાં મારું પ્રાગટ્ય થવાનું છે, આપ નિજ ધામ પધારો, નિજ ધામમાં પધારો, ત્યાં હું પ્રગટ થવાનો છું. શ્રી વલ્લભ ત્યાંથી સૌથી પહેલા કાશી પધાર્યા, પછી અડેલમાં બિરાજ્યા. અહીંયા નિજ ધામમાં એટલે અડેલ, તો ત્યાં ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. જ્યાં શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનો સમય નજીક આવ્યો ત્યારે ચરણાટ પધાર્યા અને ચરણાટમાં સંવત 1572માં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. 1572 એટલે 1, 5, 7 અને 2. રમેશભાઈ, જય શ્રી કૃષ્ણ. હિનાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપ સર્વનું. તો 2 એટલે આપ 2 સ્વરૂપે પ્રગટ્યા છે, એક આચાર્ય સ્વરૂપે અને બીજા ચંદ્રાવલીજીના સ્વરૂપે. કોણ? ગુસાઈજી. તો આપ 2 સ્વરૂપ ધારણ કર્યા છે. એના પછી 7 દ્વીપોમાં પુષ્ટિ માર્ગનો પ્રચાર કરવા પ્રગટ્યા છે. પછી 5 એટલે પંચ તત્વ, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય સુધી જીવને ભગવદ સુખ સન્મુખ છે એ કરવું. અને એક એટલે કે કૃષ્ણને એક બ્રહ્મ તરીકે સ્થાપિત કરવા પ્રગટ્યા છે. તો આ ઉદ્દેશ્યને લઈને આ પ્રગટ્યા છે. તિથિ પણ કઈ? તો કે નોમ, કારણ નોમના દિવસે નંદ મહોત્સવ પણ છે. ભગવાન રામચંદ્ર પણ પ્રગટ્યા છે. નંદ મહોત્સવના ઉત્સવના આનંદ અને રામજીના જીવનની મર્યાદા, વેદની મર્યાદા, આચાર વિચાર બંનેનો સમન્વય કરી અને ભગવદ સેવા પ્રકાર પ્રારંભ કરવાનો છે. કારણ કે ભક્તિ શું છે? ભક્તિ એ ગુલાબનું પુષ્પ છે.
અને વેદની મર્યાદા એ કાંટાની વાડ છે. તો ભક્તિના પુષ્પની રક્ષા કરવી હોય તો વેદની મર્યાદા પણ જોઈએ. રેખાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. ભાવનાબેન કે છે ટાઈમ વધારો. જોઈએ વૈષ્ણવો. ગીતાબેન સરધારા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. નોમના દિવસે આપણે પ્રાગટ્ય લીધું, શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય થયું, ત્યારે હતું તેવું જ બરાબર વાતાવરણ થયું. હવે ઠેર ઠેર મંગલ શબ્દ થવા લાગ્યા. શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય છે વૈષ્ણવ, એટલે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું એવું જ વાતાવરણ છે અત્યારે, બરાબર થયું. કારણ કે ઠાકોરજી ખુદ ગુસાઈજી તરીકે પ્રગટ્યા છે. મંગલ વાજિત્રો છે એ વાગવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીને ત્યાં દ્વિતીય લાલજી શ્રી વિઠ્ઠલનાથજીનું શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. શ્રી ગુસાઈજીના જીવનમાં અષ્ટ બહુ જોવા મળે છે, અને આપના સ્વભાવમાં પણ મુખ્ય અષ્ટ ગુણો છે. અષ્ટનિધિની સેવા, અષ્ટયામ સેવા, અષ્ટ સખા વગેરે અને અષ્ટ સિદ્ધિનું દાન આપ કરે છે. આપના પ્રાગટ્યના સમાચાર દૂર સુધી ફેલાયા. ગુસાઈજીના પ્રાગટ્યના સમાચાર છે દૂર દૂર બધે ફેલાઈ ચૂક્યા. ગીતાબેન, જય શ્રી કૃષ્ણ. જેઆર વડાલિયા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું. પરેશભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. તો આપના પ્રાગટ્યના સમાચાર દૂર સુધી પણ ફેલાઈ ચૂક્યા છે. વલ્લભને ઘેર પ્રભુ પ્રગટ્યા છે. દૂર દૂરથી વૈષ્ણવો છે એ વધાઈ લઈને આવવા લાગ્યા છે અને કહેવા લાગ્યા. શું કહેવા લાગ્યા છે વૈષ્ણવો? વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. અરે ત્યાં નોબતના નાદ સાંભળાય છે, હરે મળી માનું મંગલ ગાય છે. હારે સજી સોળે શણગાર રે, ચાલી વ્રજનાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. એ હારે કોઈ ફૂલડાની છાબ લઈ આવે, હારે કોઈ મોતીડે નાથને વધાવે. એ હારે બાંધા તોરણિયા દ્વાર રે, ફૂલડાના હાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. આમ બધા આવીને બધાઈઓ ગાવા લાગ્યા છે. અહીંયા શ્રી વલ્લભના દ્વાર અત્યારે આનંદ છે એ અપાર છે વૈષ્ણવો. કારણ કે શ્રીનાથજી ખુદ શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે અહીં પ્રગટ્યા છે. અને ચરણાટ મેં આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ચરણાટ મેં આનંદ ભયો, જય વલ્લભ લાલ કી, જય વલ્લભ લાલ કી, જય વલ્લભ લાલ કી. તો અત્યારે આનંદ ભયો થયો છે વૈષ્ણવો. અને આયો આજ બધાયો શ્રી વલ્લભ ગૃહ, આયો આજ બધાયો, બધાયો બધાયો બધાયો, શ્રી વલ્લભ ગૃહ આજ આયો બધાયો. બાજત ઢોલ દમામાં ભેરી, બાજત ઢોલ દમામાં ભેરી, ધન્ય શ્રી અક્કાજી બાલ જાયો. આયો આજ બધાયો શ્રી વલ્લભ ગૃહ, આયો આજ બધાયો. આમ સુંદર નંદ મહોત્સવ છે એ સંપન્ન થયો અને ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. નંદ મહોત્સવ હવે અહીંયા સંપન્ન થયો અને ગોપાલદાસજી આગળ કહી રહ્યા છે. સોનલબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. સરસ, મહાપ્રભુજીની કૃપા, શ્રી વલ્લભની કૃપા વૈષ્ણવો. નૂતનબેન, રેખાબેન, પ્રભુદાસભાઈ. તો ગોપાલદાસજી આગળ કહે છે કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન તો કર્યું, પણ આ વર્ણન છે એ સાધારણ વર્ણન નથી. બ્રહ્મના મુખ્ય 28 લક્ષણો બતાવ્યા છે અને એનું એક એક કડીમાં વર્ણન છે. એથી કુલ 28 કડીનું આ આખ્યાન છે. એમાં 27મી કડી આપણે જોઈ વૈષ્ણવો. અને જેમ ભાગવતનો સારસ કહેવાય એમ હવે આ છેલ્લી કડીમાં સારરૂપ વર્ણન કરી રહ્યા છે. આમાં જે આખું આખ્યાન આપણે જોયું 27 કડીનું, એમાં છેલ્લે 28મી કડીની અંદર સાર છે એ ગોપાલદાસજી આપી રહ્યા છે. વિઠ્ઠલભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું.
જય હો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. ખબર પ્રભુ શું કે છે? તત્વ સંખ્યાએ કહ્યા પદ. સાંભળજો શું કીધું કે તત્વ સંખ્યાએ કહ્યા પદ, સાર માહે સાર. હવે કાંઈ એક સ્તુતિ કરું. શ્રી વલ્લભ રાજકુમાર હે શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનું વર્ણન જ્યાં થયું અને ગોપાલદાસજીને એ પોતાના આસક્તિના સ્વરૂપનું વર્ણન કરવાની અધીરાઈ આવી ગઈ. શ્રી વલ્લભનું વર્ણન કરતા 28 કડી કહી છે અને કહે છે કે બ્રહ્મના જે 28 લક્ષણો છે એ જ શ્રી વલ્લભની અંદર સ્ફુરિત થયા છે. એનું જ વર્ણન મેં કર્યું છે અને શ્રી વલ્લભે કૃપાનું દાન કરી મારી પાસે કરાવ્યું છે. નહીં તો વલ્લભના સ્વરૂપને કોણ જાણી શકે? ચાહે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે પ્રાગટ્ય લઈ અને અષ્ટયામ સેવાની અષ્ટ સખાની સ્થાપના કરી અનેક રીતે સેવા પ્રકાર વધાર્યો, પણ જો શ્રી ગુસાઈજી પ્રાગટ્ય ન હોત તો આ વૈષ્ણવ સૃષ્ટિને સૌથી મોટી હાનિ શું થઈ હોત? કયો તો કે આ કલિકાલના જીવો વલ્લભના સ્વરૂપને જાણી શક્યા જ ન હોત. આપે પ્રાગટ્ય લઈ અને સર્વોત્તમ સ્ત્રોત્ર કહ્યું, વલ્લભાષ્ટક કહ્યું અને સપ્ત શ્લોકીની રચના પણ કરી. તો આ રચના જ ન કરી હોત તો શ્રી વલ્લભના સ્વરૂપનું વર્ણન કોણ કરી શકત? કોણ છે એ સ્વરૂપને જણાવી શકત? કોણ એ સ્વરૂપનો પરિચય છે એ કરાવી શકત? શ્રી ગુસાઈજીએ કૃપા કરી વલ્લભ સાથે આપણને જોડ્યા અને વલ્લભનો પરિચય આપણને કરાવ્યો. આ દ્વિતીય આખ્યાનને વિરામ આપીએ એ પહેલા ગોપાલદાસજીએ અહીં એક વાત કહી છે કે હવે કંઈ એક સ્તુતિ કરું શ્રી વલ્લભ રાજકુમાર. એને અનુલક્ષીને તૃતીય આખ્યાનની એક કડી આપણે ગાઈએ, કારણ કે ગોપાલદાસની વાણી છે એ અધૂરી કેમ રખાય? અહીંયા બીજું છે આખ્યાન એ અહીંયા વિરામ પામે છે, બીજું આખ્યાન. તો હવે ત્રીજા આખ્યાન છે એમાં શું કહેવાના છે એ જોઈ લઈએ કે આ પોષ મધ્યાહન નોમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ આસંદ શ્રી વૃંદાવન પ્રગટ્ય. તો આ ત્રીજા આખ્યાનની એક વિશેષતા છે કે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું અને ગોપાલદાસજી મનથી જ્યાં પ્રાગટ્ય થયું ત્યાં પહોંચી ગયા છે અને તેથી જ ત્રીજું આખ્યાન આવી રીતે ગાયું છે કે જાણે પોતે એનું પ્રત્યક્ષ છે એ દર્શન કરી રહ્યા છે કે જ્યાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું છે ત્યાં ગોપાલદાસજી પહોંચી ગયા છે. તો આખા ત્રીજા આખ્યાનમાં આ શબ્દ દરેક કડીનો પહેલો શબ્દ છે કે આપોષ, આપદ, આચંદ. તો એમ પ્રત્યક્ષ દર્શન કરાવી રહ્યા છે કે આ આપણને બતાવી જ રહ્યા છે. તો આ ત્રીજા આખ્યાનની પ્રથમ કડી શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની વધાઈના સ્વરૂપમાં ગાઈને મારી વાણીને વિરામ આપું એ પહેલા કહીશ કે શ્રી વલ્લભના ગુણગાન જે આ 4 દિવસ સુધી આપણે બધાએ સાથે મળીને કર્યા એ શ્રી વલ્લભની કૃપાથી જ આ ગાન કરવાનો અવસર છે એ મળ્યો છે. જેના દ્વારા આ ગુણગાન થયા એ શ્રી વલ્લભ પ્રભુ અને શ્રી ગુસાઈજીના ચરણોની અંદર આપણે દંડવત કરીએ અને વૈષ્ણવો સાચું કહીએ કે જ્યાં જ્યાં એક જીવ જાય ત્યાં ત્યાં એનો સંગે આ પુષ્ટિ સૃષ્ટિ રંગાતી રહે. ત્યારે જ આ વૈષ્ણવ જીવનની સાર્થકતા છે. તું જ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. એમ જ ભાવમાં કહ્યું કે શ્રી વલ્લભના રંગમાં આપણે જ્યાં સુધી આ 2 વ્યાખ્યાન છે એ સમજ્યા, એ વાંચ્યા, એનું મનન કર્યું, ત્યારે પણ તમારા સંગનો રંગ લાગે એવી પ્રભુના ચરણોની અંદર આપણે વિનંતી કરીએ અને આ સુંદર એવા 2 આખ્યાન છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્રીજા આખ્યાનની શરૂઆત આજથી જ કરી દઈએ છીએ. તો વૈષ્ણવ આ 9 આખ્યાન છે એટલે કે નવધા ભક્તિ અને પહેલા આખ્યાનમાં આપણે શ્રવણ ભક્તિ, બીજા આખ્યાનમાં કીર્તન ભક્તિ અને ત્રીજું આખ્યાન છે સ્મરણ ભક્તિ છે. તો સ્મરણની એટલી બધી મહત્તા અહીં બતાવવામાં આવી છે ત્રીજા વ્યાખ્યાનમાં અને ધનાશ્રી રાગમાં ગાયેલું આ ત્રીજું આખ્યાન માનો દાવો કરી અને શ્રી ગોપાલદાસજી હવે કહી રહ્યા છે. એવું માનો કે ગોપાલદાસજી એવો દાવો કરીને ગાઈ રહ્યા છે કે આ ગોપાલદાસજીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુસાઈજી કહી રહ્યા છે
અથવા તો ગોપાલદાસજીના હૃદયની અંદર સાક્ષાત ગુસાઈજી પધાર્યા છે અને ઈ કહી રહ્યા છે, એક પદ છે અહીંયા કે શ્રી ગુસાઈજીના હૃદયમાં બિરાજમાન શ્રીજી કહી રહ્યા છે, અથવા તો શ્રી ગુસાઈજીના હૃદયની અંદર શ્રીનાથજી છે એ કહી રહ્યા છે. જેમ એક પડ ખુલતી જશે તેમ તેમ અંદર રહેલા સ્વરૂપનું અનુસંધાન થતું જશે અને ગોપાલદાસજીના હૃદયમાં બિરાજમાન ગુસાઈજી અને શ્રી ગુસાઈજીના હૃદયમાં બિરાજમાન શ્રીનાથજી બાવા. કુમનભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. માહીબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. ઘનશ્યામભાઈ જય શ્રી કૃષ્ણ, દક્ષાબેન જય શ્રી કૃષ્ણ, રાજુભાઈ જય શ્રી કૃષ્ણ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. દક્ષાબેન જય શ્રી કૃષ્ણ, મનીષાબેન જય શ્રી કૃષ્ણ, હેમંતભાઈ જય શ્રી કૃષ્ણ, ઇન્દુબેન જય શ્રી કૃષ્ણ, ગીતાબેન, કરશનભાઈ જય શ્રી કૃષ્ણ, મનીષાબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો અહીં શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે ત્રીજા આખ્યાનનું જે પણ અનુસંધાન કરશે અને જે પણ સ્મરણ કરશે, આપણે જે ત્રીજું આખ્યાન અત્યારે વાંચન કરવા જઈ રહ્યા છે એનું જે કોઈ સ્મરણ કરશે, અનુસંધાન કરશે, ભલે એમાં વર્ણન છે શ્રી ગુસાઈજીની પ્રાકટ્ય લીલાનું, પણ આનું મહાત્મ્ય એટલું બધું દિવ્ય છે કે આનું અનુસંધાન કરતા કરતા સારસ્વત કલ્પની લીલાનું અનુસંધાન થઈ જશે જો એવા ભાવથી કરીએ તો. જેમ શ્રી ગુસાઈજીએ અજબ કુંવરીને પાદુકા પધરાવી આપ્યા હતા અને એમને દર્શન કરતા કરતા એવી અવસ્થા આવી ગઈ કે શ્રી ગુસાઈજીના પાદુકાજીમાં શ્રીજીના દર્શન એને થવા લાગ્યા. તો આ ત્રીજું આખ્યાન એટલું અદ્ભુત છે કે શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની લીલા સાંભળતા સાંભળતા એક એક પડ છે ખુલતા જશે અને ગોપાલદાસજી બારણે ઉભા રહીને દર્શન કરે છે. જો આ ત્રીજું આખ્યાન ગાતા ગાતા દેહની અવસ્થા સ્થિર થઈ ગઈ અને ગોપાલદાસજીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુસાઈજીનો સંબંધ થયો તો સમજી લેજો કે જે બારણે ઉભા ઉભા ગોપાલદાસજીએ દર્શન કર્યા તેમની સાથે તેમનો હાથ પકડીને તમે પણ ઉભા રહીને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યના દર્શન કરી રહ્યા છો. એ અનુસંધાન આ ત્રીજા આખ્યાનની અંદર છે, સ્મરણ ભક્તિ છે. અને આ ત્રીજા આખ્યાનની અંદર આપણે પ્રવેશ કરીએ. ધનાશ્રી રાગ છે, કારણ કે શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનું કારણ જાણવા માંગતા હતા અને શ્રી ગુસાઈજીની પ્રાગટ્ય લીલાનું દર્શન જ્યારે કરે ધન્ય ધન્ય બન્યા છે. અને જ્યારે કોઈની કૃપા એટલી બધી આપણા ઉપર હોય, એને માટે કહેવાના શબ્દ ના હોય, ત્યારે એટલા શબ્દ નીકળે કે ધન્ય ધન્ય ધન્ય. માટે ધનાશ્રી રાગે લીધો અને કારણ ધનાશ્રી રાગ તો વધાઈનો છે. જ્યારે પ્રભુ પ્રગટે એમની વધાઈ છે એ ધનાશ્રીમાં ગવાય કે આ પોષ મધ્યાહન નોમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો. ચંદ છે વૃંદાવન તણો પ્રગટ્યો છે. ઘનશ્યામભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. ભારતીબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો આ ત્રીજું આખ્યાન શ્રી ગોપાલદાસજીએ સ્મરણ કરીને નથી ગાયું. સમગ્ર લીલાનું જે વર્ણન કર્યું છે એ લીલાના દર્શન કરતા કરતા આપણી જોડે ઊભા રહીને જાણે ગાઈ રહ્યા છે. દર્શન કરતા જાય છે ને ગાતા જાય છે. જેવા દર્શન થાય છે એવું ગાય છે. તો આપણી પાસે તો દ્રષ્ટિ નથી, પણ એમની પાસે સામર્થ્ય છે. જેને સામર્થ્ય મળ્યું હોય એ જ આ અસમર્થને સમર્થ કરી શકે. તો આપણી પાસે ઊભા રહીને એક એક લીલાના દર્શન કરાવતા આ ગોપાલદાસજી કહી રહ્યા છે કે આ પોષ મધ્યાહને આ આખા આખ્યાનની અંદર શબ્દ છે આ એમ. તો આ શબ્દનો ઉપયોગ આપણે ક્યારે કરીએ કે જ્યારે સામે દેખાતું હોય ત્યારે. કોઈ પણ વસ્તુ છે સામે દેખાતી હોય તો કોઈને બતાવતા હોઈએ ત્યારે આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ. જ્યારે કોઈની પાસે દ્રષ્ટિ નથી, કોઈ જોઈ શકતું નથી અને પૂછે છે કે આ શું છે, ત્યારે કોઈ બતાવે કે આ પોષ મધ્યાહન નોમે શ્રીનાથજી અક્કાજી ઉપન્યો આનંદ. તો આ ચંદ શ્રી વૃંદાવન તણો છે પ્રગટ્યો. એક એક પંક્તિની અંદર આ શબ્દ છે. જાણે ગોપાલદાસજી આપણને આંગળી ચીંધીને આપણને બતાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. પિનલબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું.
જ્યારે ભગવાને ગોકુલધામમાંથી બ્રજમાં પ્રાગટ્ય લેવાનો વિચાર કર્યો તો રાધાજીએ કહ્યું, હું આપનો સ્વભાવ જાણું છું પ્રભુ, આપ આપના પરિકર વિના એકલા રહી શકતા નથી. માટે પ્રભુએ કહ્યું કે હું વ્રજમાં પ્રગટું તો ખરો, પણ મારા કરતા પહેલા મારો પરિકર પહોંચે. વ્રજભૂમિને મોકલી, વૃંદાવનને મોકલ્યું. શ્રી યમુનાજી પધાર્યા અને શ્રી ગિરિરાજ છે એ બાવા પણ પધાર્યા, ગિરિરાજ બાવા પણ. આ બધા વ્રજ ભક્તો પધાર્યા. ત્યાર પછી પ્રભુ પધાર્યા છે. હવે શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટી રહ્યા છે એ આ વૃંદાવનના ચંદ છે, જેણે રાસલીલા વખતે પોતાના અપ્રિતમ સૌંદર્યથી કામદેવને પણ મૂર્છિત કરી નાખ્યો હતો. એ જ વૃંદાવન તણા ચંદ આજે પ્રગટી રહ્યા છે. બીજલબેન, આપનું પણ હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. મહેન્દ્રભાઈ જય શ્રી કૃષ્ણ. કિરણબેન જય શ્રી કૃષ્ણ. રીતુબેન જય શ્રી કૃષ્ણ. હર્ષાબેન જય શ્રી કૃષ્ણ. શિલ્પાબેન જય શ્રી કૃષ્ણ. કૃષ્ણાબેન જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો એ પ્રભુ જો પ્રગટવાના હોય તો પ્રભુનો સ્વભાવ છે કે પોતાના પરિકર વિના એકલા છે એ રહી શકતા નથી. એ જ પ્રભુ શ્રી ગુસાઈજી સ્વરૂપે ભૂતલ ઉપર પ્રગટે તો એકલા પ્રગટી શકે, એમના પરિકર વિના પધારી શકે. એટલા માટે તો શ્રી ઠાકોરજીના જેટલા પણ સખાઓ છે, અર્જુન, તોક, મધુમંગલ ઇત્યાદિ બધા સખાઓ પણ શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય પહેલા આવ્યા છે વૈષ્ણવો. અને વ્રજ ભક્તો છે એનો પ્રભુના દર્શન કરી અને જીવનનો જે સંકલ્પ હતો, તો શું શ્રી ગુસાઈજી પ્રગટ્યા પહેલા એ વ્રજ ભક્તો પ્રગટ્યા નહીં હોય? ચાહે નામ બદલાયા હશે, કોઈનું નામ શ્રી હર્ષાનીજી થઈ ગયું હશે, તો કોઈનું નામ છે નાગરી ભટ્ટ થઈ ગયું હશે, કોઈનું નામ છે ગંગાબાઈ થઈ ગયું હશે. એ બધા સારસ્વત કલ્પના જીવો પ્રભુના પ્રાગટ્ય પહેલા ભૂતલ ઉપર પ્રગટ્યા છે અને પ્રગટીને વિચારે છે કે હે પ્રભુ, જે રસરૂપ છે, જેને બ્રહ્મ કહેવામાં આવે છે, જેનો કોઈ આકાર નથી, એ રસને આકારના રૂપમાં ઢળેલા અમે ક્યારે જોઈશું, ક્યારે જોઈ શકશું? બધા કહે છે કે એ તો આખી સૃષ્ટિને જન્મ આપનાર છે. અમારો મનોરથ છે કે આખી સૃષ્ટિને જન્મ આપે, એને પણ જન્મ લેતા અમે જોઈએ. જે આખી દુનિયાને પોતાના હાથથી ઝુલાવે છે, એને પણ પલ્લામાં ઝૂલતા અમે જોઈએ. કૃપાનાથ, એવો દિવસ ક્યારે આવશે કે જે શ્યામ સુંદરે ઘર ઘરમાં જઈ અને ગોપીઓના મન છે એ મનરૂપી માખણને હૈરા હતા, એ શ્યામ સુંદર પોતાના સ્વરૂપથી, પોતાની વાણીથી અમારા મનને મોહી ક્યારે લેશે, મોહી લેવા ક્યારે પધારશે? અને ગોપીજનોના મનના મનોરથ હતો કે જે વેણુનાદ કરીને અમને બોલાવ્યા, જેણે રસનું સુખ આપી અમારા ભાનને ભૂલાવ્યા, એ અમારા મનને હરી લીધું, તો એ વૃંદાવનના ચંદનું પ્રાગટ્ય ક્યારે થશે? ગોપીજનોની પ્રતીક્ષા છે, ગોપીજનો છે એ પ્રતીક્ષા કરતા હતા. એ વ્રજ ભક્તો છે એના તાપ એટલા ઉદય થયા કે પ્રભુ છે એ સહન ન કરી શક્યા. અને એ જ પ્રભુ જ્યારે પોષ મહિનો આવ્યો ત્યારે શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ્યા. પોષ માસમાં એટલા માટે પ્રગટ્યા કે બધા છે મારા સ્વરૂપને સમજતા નથી. બધા કહે ભગવાન પ્રગટે અસુરોને મારવા, દૈત્યોને સંહાર કરવા, પણ મહિનો લીધો પોષ અને કહે છે કે હું ભૂતલમાં પ્રગટું છું, પણ કોઈને મારવા નહીં હો, મારા નિજજનો છે એને પોષણ આપવા માટે. અને ભૂતલમાં પ્રગટ્યો છું મારી પુષ્ટિ સૃષ્ટિનું પોષણ કરવા માટે. એટલા માટે પોષ મહિનો છે એ સ્વીકાર કર્યો. પોષણ આપવું છે પુષ્ટિ સૃષ્ટિને, એમના નિજજનો છે એમને પોષણ આપવું છે. એટલે આ પોષ મહિનાની નોમે પ્રગટ્યા છે ગુસાઈજી. નૈનાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો આ પોષ મધ્યાહન નોમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો. પ્રાગટ્ય લેવા માટે મહિનો પસંદ કર્યો પોષ મહિનો. તિથિ પણ કઈ? પોષ મધ્યાહને નોમે. તિથિ પણ આપે લીધી છે નોમની, કારણ કે નોમ તિથિ હોય
તેમાં સૂર્ય બરાબર તપતો હોય, બરાબર મધ્યમાં આવેલા સૂર્યનો સમય આપે પસંદ કર્યો. 9નો અંક છે એ પૂર્ણ છે. ભગવાન ભલે પ્રગટ્યા અષ્ટમીએ, પણ નંદ મહોત્સવ છે એ તો ઉજવાયો છે નવમીએ. તો આપણા ભગવદીઓ સુંદર અર્થ કરે છે કે 9ના દિવસે કૃષ્ણ જન્મનો જન્મોત્સવ મનાવાયો અને 9ના દિવસે ભગવાન રામ પણ પ્રગટ્યા છે. પુષ્ટિ પુરુષોત્તમનો સંબંધ પણ નોમ સાથે અને મર્યાદા પુરુષોત્તમનો સંબંધ પણ નોમ સાથે છે. હું ભૂતલમાં પ્રગટવા માટે નોમની તિથિ લઉં છું, કારણ કે નંદ મહોત્સવનો આનંદ મારે બધા જીવોને આપવો છે. પણ રામની મર્યાદામાં રહીને, આચાર્ય પરંપરા નિભાવીને અને વૈદિક મર્યાદાની સાથે સાથે આપે આનંદનું દાન કર્યું, કારણ કે વેદની મર્યાદાની સાથે જીવમાં છે પાત્રતા આવશે અને જ્યારે પાત્રતા આવશે ત્યારે રસ છે ને ટકશે. જ્યોતિબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. સંગીતાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય છે એ સંવત 1572માં થયું. 1, 5, 7 અને 2 એમ જોઈએ તો 1 એટલે એક કૃષ્ણ ને બ્રહ્મના રૂપમાં સ્થાપિત કરવા માટે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. 5 એટલે પંચતત્વની શુદ્ધિ કરી અને ભક્તોની 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય શ્રી ઠાકોરજીની સેવામાં જોડવી છે. 7 એટલે 7 ખંડની અંદર પુષ્ટિ માર્ગનો વિસ્તાર કરવો છે. અને 2 એટલે આ 2 સ્વરૂપે ભૂતલ ઉપર પ્રગટ્યા, એક આચાર્ય સ્વરૂપે અને બીજા છે પ્રભુ સ્વરૂપે, ચંદ્રાવલીજી સ્વરૂપે. તો એટલા માટે શ્રી ગુસાઈજીએ નોમ તિથિ લીધી અને સંવત 1572 લીધી અને પોષ મહિનો લીધો, કારણ કે ભક્તોનું પોષણ કરવું છે. જેમ એક માં એના બાળકનું પોષણ કરે, બાળકના હિતની વસ્તુ એને આપે, હિતની વસ્તુ છે વસ્તુથી દૂર જતો હોય તો એને દંડ પણ આપે, હિતની વસ્તુ હોય એનાથી એ દૂર જાય તો દંડ પણ આપે અને શિક્ષા પણ કરે, ટકોર પણ કરે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ પણ જ્યારે કૃપા કરે, કારણ કે આપના શરણમાં આવનારા સાત્વિક જીવો પણ છે, રાજસ પણ છે અને તામસ પણ છે. જેવા જેવા અધિકારી જીવો હોય એવી રીતે શ્રી ગુસાઈજી પ્રભુચરણ એમની ઉપર કૃપા કરી અને જીવનું પોષણ કરે છે અને કૃપા કરે છે. મુકુંદભાઈ જય શ્રી કૃષ્ણ, મુકેશભાઈ જય શ્રી કૃષ્ણ, ચંદ્રિકાબેન, સુધીરભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. ચંદ્રિકાબેન જય શ્રી કૃષ્ણ, તમારું પણ હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો આ પ્રાગટ્ય કોનું છે? શ્રીનાથજીનું. પણ એમાં શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનો સંકેત પણ આપ્યો. અને દક્ષે પાવ ધૈર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ, નેત્ર મળતા વાત કીધી, વચન કીધું હા દીધું છે હાથ. તો વચન કોણે માંગ્યું? વચન શ્રીનાથજીએ માંગ્યું. શ્રી વલ્લભજી શું વાત? શ્રી વલ્લભજી સે વાત કરી છે. શ્રી મહાપ્રભુજી જ્યારે પંઢરપુર પધાર્યા, શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરવા પધાર્યા, તે જ વખતે ત્યાં આપશ્રીએ શ્રીનાથજીએ નેત્ર છે દ્વારા આપે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી. નેત્ર દ્વારા વલ્લભે શ્રી એનો સ્વીકાર કર્યો અને શ્રી વિઠ્ઠલનાથજીએ જોયું, આ તરફ શ્રી વલ્લભ ઊભા છે, બીજી તરફ શ્રીનાથજી ઊભા છે. નેત્ર દ્વારા શ્રીનાથજીએ કંઈક કહ્યું અને નેત્ર દ્વારા શ્રી વલ્લભે એ આપવાની ખાતરી પણ આપી. અને ત્યારે શ્રી વિઠ્ઠલનાથજીએ પૂછ્યું કે શ્રીનાથજીના નેત્ર જોઈને મને લાગે છે કે વલ્લભ વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું. અને કીધી વલ્લભજી શું વાત? ત્યારે શ્રી વલ્લભે કહ્યું કે આજે શ્રીનાથજીએ મનમાં એક મનોરથ કર્યો છે. અમને તો ઈચ્છા એ છે કે હું નંદન તમે તાત. શ્રીજીના મનમાં એવો મનોરથ જાગ્યો કે આપ તો મારી સેવા કરો જ છો, પણ હું આપને ઘેર પ્રભુ સ્વરૂપે પ્રગટું, પુત્ર સ્વરૂપે પ્રગટું. પ્રભુ શું કહે છે કે મારું એવું કે ઈચ્છા છે કે હું આપને ઘેર પુત્ર સ્વરૂપે પ્રગટું અને આપને ટહેલ કરું. એ વખતે આપેલું વચન નિભાવવા એ જ પ્રભુ આજે શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ્યા છે. માટે ગાયું છે કે આ પોષ મધ્યાહન નોમે શ્રીનાથજી અક્કાજી ઉપન્યો આનંદ, આ ચંદ શ્રી વૃંદાવન ત્રણો પ્રગટ્યો. જેમ શ્રી ઠાકોરજી પ્રગટ્યા તો શ્રી દેવકીજીના ગર્ભમાંથી નથી પ્રગટ્યા. એમના હૃદયમાં આનંદનો અનુભવ થયો અને જે આનંદનો અનુભવ એમના હૃદયમાં થયો એ જ આનંદનો પ્રાદુર્ભાવ છે બહાર થયો. અહીં પણ અક્કાજીના હૃદયમાં એટલો બધો આનંદ છવાયો
અને જ્યારે એ આનંદ છે હૃદયમાં સમાયો નહીં, ત્યારે એ જ આનંદ શ્રી ગુસાઈજી સ્વરૂપે ભૂતલ ઉપર પ્રગટ્યા છે. તો એ આનંદ છે એ ભૂતલ ઉપર છે એ પ્રગટ્યો. અને આ બાળક બીજું કોઈ નહીં પણ એ જ છે કે જે નંદનંદનને વૃંદાવનમાં રાસ કરી અને ગોપીજનોના મનના મનોરથ પૂરા કર્યા હતા. તો આ એ જ શ્રી કૃષ્ણ ચંદ્ર શ્રી ગુસાઈજી સ્વરૂપે ભૂતલ ઉપર પ્રગટ્યા છે કે ભક્તોના તાપને હરવા માટે, ભક્તોના ભાવને પોષણ આપવા માટે પ્રગટ્યા છે. એટલા માટે તો કહેવાય છે કે શ્રી વિઠ્ઠલ ચંદ ઉગ્યો જગમે ભક્તિ ચાંદની ભક્તિ ચાંદની છાઈ રહી. તો શ્રી ભાગવતજી પણ કહે છે, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય બધે ફરતા ફરતા ગયા અને જે ભક્તિ જીર્ણ બની હતી તે પણ જ્યારે વૃંદાવનમાં ગઈ. આપણે જોયું હતું ને કે તેમના બે બાળકો સાથે, બે પુત્રો સાથે છે એ ભક્તિ છે એ જીર્ણ તો થઈ ગયા હતા, એમાં ગુજરાતમાં આવીને તો સાવે. તો હવે જ્યારે વૃંદાવનમાં ગઈ છે ભક્તિ દેવી, તો ત્યાં તે તરુણી બની, સુંદર બની, કારણ કે ત્યાં તો કૃષ્ણચંદ્ર નિત્ય વિહાર કરે છે. શ્રી કૃષ્ણચંદ્રનો જ્યાં નિત્ય વિહાર હોય ત્યાં જ ભક્તિ છે એ તરુણ થાય. તો સોળે કળાએ છે એ ભક્તિ ત્યાં બ્રજમાં ખીલ્યા છે. તો જેણે ભક્તિને તરુણ કરી એ જ શ્રી કૃષ્ણચંદ્ર શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ્યા છે. માટે આપણા ભગવદીઓએ કહ્યું છે કે શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગમે ભક્તિ ચાંદની છાય રહી. જેમ રાત્રિના સમયમાં અંધકાર હોય અને જ્યાં કાળું વાદળ હટે અને પાછળ છુપાયેલો પૂર્ણચંદ્ર પ્રગટ થાય, ચંદ્રમાના પ્રગટ થતાની સાથે જ જેમ સર્વત્ર ચાંદની છે છવાય, અંધકારનો લોપ છે થઈ જાય, એ જ પ્રમાણે જ્યાં સર્વત્ર જ્ઞાનરૂપી અંધકાર છવાયો હતો ત્યાં શ્રી ગુસાઈજી સ્વરૂપે વૃંદાવનના ચંદ્ર પ્રગટ્યા. અને ચંદ્રના પ્રકટતાની સાથે જ આ ભક્તિનો ચાંદ છે એ સર્વત્ર છવાઈ ગયો. ચાંદની છે એ સર્વત્ર છવાઈ ગઈ અને સર્વત્ર પુષ્ટિ ભક્તિનો પ્રચાર થયો. શ્રી ગુસાઈજી પધારતા છે. જ્યોતિબેન જય શ્રી કૃષ્ણ, પાવતીબેન જય શ્રી કૃષ્ણ, સુરેશભાઈ જય શ્રી કૃષ્ણ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. જેમ કોઈ ચકોર પક્ષી હોય, ચંદ્રના દર્શન માટે તડપતું હોય, ચંદ્રના વિયોગમાં આવી અને બળતા અંગારા ખાતું હોય, પણ જ્યાં ચંદ્રનો ઉદય થાય અને ચકોરને જેવી શીતળતા મળે એવી દૈવી જીવના મનને મળી રહી છે અત્યારે શીતળતા, કારણ કે શ્રી ગુસાઈજી પ્રગટ્યા. અને જ્યારે શ્રી વિઠ્ઠલનાથ ચંદ્રનો ઉદય આ ભૂતલ ઉપર થયો, પોષ માસમાં નવમીના દિવસે ચરણાટમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણનું પ્રાગટ્ય થયું. એમ પુષ્પની અંદર જ્યારે મકરંદ આવે ત્યારે શું ભ્રમરોને ઇન્વિટેશન લેટર આપવા પડે, લખવા પડે? નહીં ને. તો આમંત્રણની કંકોત્રી એને મોકલવી પડે. તો એક પુષ્પની અંદર જ્યારે મકરંદ પ્રગટે તો જેટલા પણ કોઈ યોગી ભ્રમરાઓ છે એ બધાય રસથી ખેંચાઈને આવે અને સુગંધમાં મત બની અને ઉડતા ઉડતા આવી અને મંડારવા લાગે છે. જ્યાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ પ્રગટ્યા છે તો કોઈ વધાઈ આપવા ગયું નથી, પણ આ ભૂતલ ઉપર જેટલા પણ દેવી જીવો છે તેમને સુંદર સુકન થવા લાગ્યા. એ જ્યારે શ્રી ઠાકોરજીની સેવા કરવા ગયા ત્યારે શ્રી ઠાકોરજી એટલા હસતા હતા, એ જોઈને તેમને લાગ્યું કે આજે જરૂર કોઈ વધાઈ આવી છે. જો મારા શ્રી વલ્લભના ઘેર વધાઈ ન હોય તો મારા પ્રભુ આટલા મુસ્કરાય નહીં. ઠાકોરજીની સેવા કરતા કરતા બધાને ખબર પડી ગઈ અને મારા પ્રભુ છે એ આનંદમાં ન આવે જો આવું ન હોય તો. અને દૂર દૂરથી જેટલા પણ દેવી જીવો છે એ વગર આમંત્રણે, વગર સૂચના મળે પોતાના શ્રી વલ્લભના ઘેર છે વધાઈ છે એ આવી છે, એની આનંદની અભિવ્યક્તિ કરવા માટે સુંદર શૃંગાર સજી, સુંદર વસ્ત્રો છે પરિધાન કરી અને ચરણાટ જવા લાગ્યા. આજે જરૂર કોઈ વધાઈ છે, એના વિના હૃદયમાં આવો આનંદ ન આવે. દોડતા દોડતા છે ચરણાટ છે પહોંચ્યા અને સૌ ગોપીજનો છે વૈષ્ણવોનો દ્વાર પર છે ઊભા હતા અને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યના સમાચાર છે બધાએ આપ્યા. અને તેમને એટલો બધો આનંદ થયો કે આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાયે સુહાયે રૂડા કંઠનાદ, આહલાદ ઉપન્યો તે અંગો અંગ ઘણો. આમ બીજી કડીની અંદર ગોપાલદાસજી ગાઈ રહ્યા છે. સખી ચાલો તો જઈએ ચરણરાટ. તો સુંદર બધા છે તૈયાર થઈ થઈને અત્યારે ચરણાટ છે પહોંચવા લાગ્યા.
કેમ કે બધાએ ઠાકોરજીની સેવા કરતા હતા, ત્યાં જ ખ્યાલ આવી ગયો કે પ્રભુ પ્રસન્નતામાં છે, આજે નવી કોઈ વધાઈ છે, જરૂર છે આ વલ્લભને ત્યાં હોવી જોઈએ, તો જ આવી રીતે છે પ્રભુ આનંદમાં હોય. એમ બધા સમજી અને બધા છે અત્યારે નવા વસ્ત્રો ધારણ કરી સાથે મળી અને ચરણાટ તરફ છે જવા લાગ્યા છે. સુરેશભાઈ, સુભાષભાઈ, દિનેશભાઈ, કેશવજીભાઈ અને વલ્લભભાઈ, સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આવતીકાલે ત્રીજી આખ્યાનની શરૂઆત કરી દીધી છે, ત્રીજું આખ્યાન અને એમની બીજી કડી કાલે સાથે મળીને સમજીશું. ત્યાં સુધી બધા જ ને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય.